टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફર્યું। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું। માથાભારે જીવન ભરવાડે સરકારી જમીન પર દબાણ કર્યું હતું। સરકારી જમીન પર 149 દુકાનો અને ઓડીઓ ઊભી કરી દેવાઈ। દુકાનો અને ઓડીઓ પાડી ભાડા વસૂલતો હતો આરોપી। પોલીસ દબાણો પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરી દીધા। ગેરકાયદે દબાણ હોવા છતાં પાલિકા આંખ આડા કાન કરતી હતી। પાલિકાના અધિકારીઓની મિલીભગતની આશંકા દેખાઈ રહી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો જીવન મેપાભાઈ ભરવાડ, જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 2020 થી લઈ અને 2025 સુધીમાં 4 મારામારીના ગુનાઓ નોંધાયેલા છે। 2022માં એને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે। આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું। તો એસએમસીના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે। ચાર ગુના ગંભીર પ્રકારના દાખલ થયેલા છે અને એક વખત તેને પાસામાં મોકલવામાં આવેલ છે। આ તરફ કચ્છમાં આરોપીના દબાણ પર